વરસાદી વાતાવરણ છે તો જો આખું તળાવ અહીંયા સાઈડમાં રોડની ભરાઈ ગયું છે. 1 કિલોમીટર રહ્યું છે ખાલી ભિયાડ, એટલે આપણે મંદિરે પૂગી જાઉં. તો જો વડાલની બજારમાં અહીંયા મેઇન ચોક છે, સરદાર ચોક, ત્યાં બેઠા છીએ. લીંબુ શરબત પીએ છીએ. તો જો ધીમે ધીમે આયલા જઈએ છીએ, મજેવડી દરવાજે પૂગી ગયા છીએ. અત્યારમાં તો હજી વરસાદ કાંઈ આવતો નથી. તો જય માતાજી બધાઈને. તો જો આજે છે 10 તારીખ ગુરુવાર અને ગુરુ પૂર્ણિમા. તો તમને બધાઈને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. અને આપણે જવાનું છે અત્યારે આપણા ગુરુના મંદિરે હાલીને ભિયાડ, જે વડાલની પાસે આવેલું છે. વડાલથી 3 કિલોમીટર થાય છે અને જુનાગઢથી છે લગભગ 17-18 કિલોમીટર જેવું થાય છે. તો હું અને મારા બનેવી નિકુંજ કુમાર બંને હાલીને જવાના છીએ. તો વિડીયો આખો જોજો, તમને પણ મજા આવશે. અને આ હાલીને જવાની જર્ની અમારી કેવી રહી છે એ પણ તમને બતાવીશ. તો વિડીયોને આખો જરૂરથી જોજો. તો જો ઘરેથી આપણે હાલીને નીકળી ગયા છીએ, 8 વાગ્યા છે. જોઈએ હવે આ 15 કિલોમીટરની જર્ની આપણે કેટલો ટાઈમ લે છે. તો વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને અપડેટ આપતો રહે. તો જો ધીમે ધીમે આયલા જઈએ છીએ, મજેવડી દરવાજે પૂગી ગયા છીએ. અત્યારમાં તો હજી વરસાદ કાંઈ આવતો નથી ને વરસાદ વધારે રસ્તામાં હેરાન ન કરે તો સારું, કેમ કે છત્રી કે રેનકોટ કે એવું કાંઈ આપણે લીધું નથી ભેગું. તો જો ધીમે ધીમે હાલી અને સક્કરબાગ પૂગી ગયા છીએ. લગભગ 1 કિલોમીટર ઉપર તો હાલી ગયા આવીશું. હજી તો કાંઈ વાંધો લાગતો નથી, ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. તો જો હાલીને આપણે ગણપતિ મહારાજ ઈગલ મંદિરે પહોંચી ગયા છીએ. ત્યાંથી દર્શન કરી લીધા છે, પાણી પી લીધું. હવે ધીમે ધીમે ફરી પાછા અહીંથી આપણે આગળ નીકળશું. અત્યારે ગણપતિ મહારાજના દર્શન થઈ ગયા છે. આપણે જય હો ઈગલના ગણપતિ મહારાજની જય. તો જો ગણપતિ મહારાજના દર્શન કરી અને ફરી પાછું અહીંથી હાલવાનું ચાલુ કરી દીધું છે. પહેલો પોરોય આપણે અહીંયા ખાઈ લીધો, 2-5 મિનિટ બેસીને હવે ફરી પાછું હાલવાનું ચાલુ કરી દીધું છે. થોડોક વાતાવરણમાં બફારો છે, વરસાદ હેરાન ન કરે તો વધારે સારું, બાકી પછી જેવી ઠાકોરજીની ઈચ્છા. તો જો ધીમે ધીમે હાલી અને અહીંયા પૂગ્યા છીએ ચા પાણી પીવા. અહીંયા ઊભા રહ્યા છીએ, 5 કિલોમીટર હાલ્યા છીએ. હવે સાબલપુર ચોકડી આગળ આવશે, અડધું હલાઈ જશે. ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. થોડીક ગરમી તો થાય છે, કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. મજા આવે છે એમ, થોડો થોડો પવન છે, વરસાદ હેરાન નથી કરતો એટલે સારું છે. તો હાલો નેક્સ્ટ સ્ટોપમાં ફરી પાછા મળીએ. તો જો સાબલપુર ચોકડી પૂગી ગયા છીએ, એટલે અડધું લગભગ 7 કિલોમીટર જેવું હલાઈ ગયું છે ને વાતાવરણ ફૂલ વરસાદી થઈ ગયું છે. વરસાદ જોઈએ હવે આવે છે કે નહીં, બાકી ધીમે ધીમે હાલ્યા જાય છે. થોડુંક હવે પગમાં એવું લાગે છે કે હાલીને નીકળ્યા છીએ એવું. તો જો સુખપુર દશામાના મંદિરે પૂગી ગયા છીએ. જય દશામાં. બસ હવે વડાલ આવવાનું જ છે. વડાલથી પછી 3 કિલોમીટર અંદર છે. ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. વાતાવરણ એ સારું છે, વાંધો નથી. તો જો વડાલ પુલ આવી ગયો છે. ધીમે ધીમે હવે વડાલ આવવાનું છે. લગભગ 10:30 જેવો ટાઈમ થાય છે. હજી વડાલથી પછી 3-3.5 કિલોમીટર જેવું છે, એટલે 11:30 આજુબાજુ આપણે ભિયાડ ઉગી જાઉં. જો વડાલ આપણે પહોંચી ગયા છીએ અત્યારે. હવે અહીંથી 3 કિલોમીટર છે અંદર લાલવડરાયજી મંદિર ભિયાડ. આપણા ગુરુ ગોપાલલાલના દર્શને આપણે જુનાગઢ ઘરેથી હાલીને નીકળ્યા છીએ. ત્યાંથી આપણે લગભગ 10-11 કિલોમીટરનો સફર તો કાપી લીધો છે. હવે ખાલી 3-3.5 કિલોમીટર રહ્યું હોય છે, એટલે હજી કલાક જેવું અહીંથી લાગશે. 10:30 જેવો ટાઈમ થયો છે. 11:30 આપણે મંદિરે પહોંચી જાઉં. તો જો વડાલની બજારમાં અહીંયા મેઇન ચોક છે, સરદાર ચોક, ત્યાં બેઠા છીએ. લીંબુ શરબત પીએ છીએ. આમ તો આ બીજો પોરો છે. તો જો વડાલથી પોરો ખાઈને નીકળી ગયા છીએ ને હવે આ ભિયાડના રસ્તે આપણે પૂગી ગયા છીએ. હવે લગભગ 1-1.5 કિલોમીટર બાકી હશે.
આપણે લગભગ 13-14 કિલોમીટર જેટલું તો હાલી ગયા છીએ. પછી આપણું ગોપાલલાલજી મહારાજનું મંદિર આવી જાય. અને વાત કરીએ અમે અમારા ગુરુ ગોપાલલાલજી મહારાજની, તો જે વલ્ભાચાર્યજી મહારાજ મહાપ્રભુજી છે એમના લાલ વિઠ્ઠલનાથજી મહારાજને આપણે આ બાજુ અહીંયા વિઠ્ઠલનાથજી મહારાજ તરીકે ઓળખીએ, પણ ગોકુલ, મથુરા, વૃંદાવન ત્યાં ગુસાઈજીના નામથી ઓળખવામાં આવે છે. એમના પંચમ લાલ રઘુનાથજી મહારાજ, એમના લાલ આ ગોપાલલાલજી મહારાજ છે, જે અમારા ગુરુ છે ને એમની અમારી ગાદી છે એ પૂજાઈ છે. તો હાલો હવે મંદિરે પહોંચીને પછી તમને દર્શન કરાવશું. વરસાદી વાતાવરણ છે, તો જો આખું તળાવ અહીંયા સાઈડમાં રોડની ભરાઈ ગયું છે. 1 કિલોમીટર રહ્યું છે ખાલી ભિયાળ, એટલે આપણે મંદિરે પૂગી જાઉં. તો જો ભિયાળ પહોંચી ગયા છીએ હવે આપણે. આમ જ મંદિર દેખાય છે. આપણો સફર અહીંયા પૂરો થઈ ગયો છે. હવે હાલો અંદર જઈને પછી તમને મંદિરમાં દર્શન કરાવીએ ઠાકોરજીના. શ્રી લાલવરરાયજી મંદિર ભિયાળ પહોંચી ગયા છે આપણે. જય હો શ્રી ગોપાલલાલ મહારાજની. તો જો પ્રભુના મંદિરમાં આપણે પૂગી ગયા છીએ. આ આખો શ્રી વલ્લભ કુળનો આંબો છે. મંદિરમાં હાલો, હજી દર્શન કદાચ ખુલ્લા નહીં હોય, દર્શન ખુલે પછી તમને દર્શન કરાવશું. અત્યારે ઓફિસમાં પહેલાં લખાવી દઈએ આપણે પ્રસાદનું. તો જો મંદિરમાં દર્શન ખુલી ગયા છે, આપણે દર્શન કરી લીધા છે પ્રભુના. તમને પણ દર્શન કરાવી દઉં. પ્રભુ શ્રી ગોપાલલાલજી મહારાજની જય. જય હો શ્રી ગોપેન્દ્રલાલની. તો જો આપણે ત્યાંથી આવ્યા, એ પહેલો ગેટ હતો મંદિરનો, જે આગળ હતો. આ મંદિરનો બીજો ગેટ છે. અહીંથી સીધા જ સામે મંદિર આવી જાય. દર્શન થઈ ગયા છીએ આપણે. આખી હવેલી છે, સામે જ મંદિર છે. દર્શન બંધ થયા, મંદિર બંધ થઈ ગયું. જય હો શ્રી ગોપાલલાલની. તો જો મંદિરે દર્શન કરી, પ્રસાદ લઈ અને હવે અહીંયા વડાલ ઊભા છીએ. રિક્ષા મળે એટલે ઘરે જુનાગઢ ભાગી જાય. તો આ તો આજનો ગુરુ પૂર્ણિમાનો વિડીયો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ ફરી પાછા નવા વિડીયો. ત્યાં સુધી રાધે રાધે.